आज दादरा नगर हवेली का आदिवासी समाज ठगा महसूस कर रहा है। क्या उनकी कोई सुनने वाला नहीं है? क्या पूरी तंत्र उनकी ज़मीन हड़पने में लगी हुई है? नमस्कार, आप देख रहे हैं न्यूज़ वन नेटवर्क। इतनी पाबंदियों के बावजूद आज भी आदिवासी मूलवासी लोगों की ज़मीन जबरन या धोखे से हड़पी जा रही है। ऐसा एक केस खबरी पड़ा खडोली सिलवासा दादरा नगर हवेली से आया है। आइए हम एक आदिवासी लहानू सोनी भाई बुशरा और उनके परिवार से जानते हैं कि उनके साथ क्या अत्याचार हुआ और उनकी ज़मीन कैसे हड़पी गई। नमस्कार, आज हम लोग खडोली में उपस्थित हैं। यहाँ पे एक ज़मीन का मुद्दा है, उसके ऊपर हमारे पास एक फरियाद आई है, जिसको लेकर के हम जो ज़मीन के असली मालिक हैं उनसे मुलाकात की है और उनके ज़ुबान से सुनेंगे हम लोग कि उनकी क्या समस्या और क्या तकलीफ आई है। आपका नाम? રમેશ ભાઈ, તમે જે આ ફરિયાદ અમને કર્યું કે તમારે જે કહેવાનું એવું છે કે આ તમારા સસરા છે ને સાસુમાં છે, તો અહીંયા તમારી જમીન જે સામે દેખાય છે એ જમીન તમારા એમ સાસુ ને સસરાના નામમાં બોલે છે, બરાબર છે? તો એમાં એ જમીન પર સામે જે કબજો કરીને આજે દાદાગીરીથી કરીને કબજો કરીને એ લોકો બાંધકામ કરીને કંપની બાંધેલી, તો એના બાબતમાં તમને કઈ વિગત ખરી? વિગતમાં મેડમ છે કે અમે આ લોકોને બાર વાર કીધું છે કે અમારી જગ્યા છે, અમને કઈ આપો એમ કરીને કીધેલું, તો એ લોકો કહે કે કંઈ મળશે નહીં તમને. એ લોકો કોર્ટમાં અમને ધક્કો ખવડાવ્યા કરે. તમે ક્યાં ક્યાં ફરિયાદ કરી આ જમીનની બાબતમાં? કલેક્ટરમાં બી કરી છે ને મામલતદારમાં બી કરી છે. તો તમારું કોઈ આ મુદ્દા ઉપર કઈ બી સગવડ તમને કોઈ આઈપીની કઈ સહકાર કે તમને કઈ મદદ કોઈ ત્યાં સરકારની તરફથી કોઈ મળી નથી? એવી મળી નથી, ખાલી કહેતા કે તમારું થઈ જશે કરીને જ એ લોકોએ દિવસ કાઢ રાખ્યા. એટલે કે મતલબ સરકારની તરફથી બી, એટલે આ જમીનમાં જે મેઇન એના એ છે આરોપી, અગર આપણે ગણીએ તો મેઇન આના અંદર અહીંયાના મામલતદારનો તમે ફરિયાદ કરી? હા, મામલતદારને ફરિયાદ કરી હતી, પણ મામલતદાર કે આ બધું તમને નહીં કરી આપીશ એમ, કે બધા મેટરમાં કરી આપીશ પણ આ મેટરમાં કરી નહીં આપીશ એમ કીધું. મામલતદારનું એવું કહેવાનું છે કે હું આ મુદ્દામાં તમારી કઈ મદદ નહીં કરી આપીશ. તો આ તમારા એરિયા જે છે તે એ એરિયા જે તમારું આ આપણા સરપંચ અહીંયાનો ખરો? ગામડું છે એટલે સરપંચ તો હોય. તમે સરપંચને કઈ વાત લઈને ગયા હતા તમારે ફરિયાદ? સરપંચને બી કીધેલું અમે કે સરપંચ કે વેચી નાખેલી એમ કહેતા હતા સરપંચ. જો અગર આ જમીન વેચી નાખી છે તો તમે કોઈ કાગળ પર સાઇન વાઇન કરેલું છે? કઈ નહીં કરેલું છે ને? તો જે જમીનના કાગળિયા છે તે જમીનના કાગળિયા તમારા નામ પર બોલે છે કે બીજાના નામ પર? મારે નામ પર. થોડો કાગળ આપજો. જમીનના બધા કાગળિયા જે પ્લાન થી લઈને એના જે 7-12 આંકડની બધું આવે તે તમારા નામ પર બોલે છે ને તમે કોઈ સહી નથી કરી આપી છે, બરાબર? તમને બરાબર યાદ છે કે તમે આ જમીન કોઈને વેચ્યું નથી છે? હા, નહીં આપેલી છે. તો તમારી ફરિયાદ કેમ કોઈ મતલબ જ્યાં જ્યાં તમે જઈ આવ્યા છો તમારા આ જમીનના મુદ્દાના લઈને, તો તમને કોઈના તરફથી કોઈ બી મદદ કેમ નહીં કરવામાં આવી? એના પાછળ શું રીઝન શું છે? મતલબ એમાં એક રાજકારણ પડે ને એક પોલીસ તંત્ર પડે, એટલે પોલીસ વાળા જાય ને ત્યાં દબાવી મૂકે. અમે જઈએ પોલીસ ચોકીમાં કમ્પ્લેન્ટ કરીએ તો અમારા અંગૂઠા લઈને દબાવી નાખે. પણ એ તો ખોટું કહેવાય ને. હવે જો દાખલા તરીકે આપણે જાણીએ તો જે ગામડામાં જેના નામ પર જમીન બોલે છે, કાગળિયા એ માણસના નામ પર હોય, તો જમીનના મેઇન જે માલિક ગણતરી આવે તે એક ભાઈ જેના નામ પર કાગળિયા બોલે છે એમનું જ બધું આવે. બીજા કોઈ કબજો કરે અગર તેમાં તો કાર્યવાહી તો કરવી જોઈએ. તો કાર્યવાહી કરવામાં આજે તમે કેટલા 5 વર્ષથી આ મુદ્દા ઉપર? 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષથી તમે ધક્કા ખાઓ છો, પણ આમાં તમારું કઈ કોઈ તમારું સાંભળતું નથી છે ને? પછી તમે વકીલ બી કરી, ખર્ચો બી કર્યા. કેટલા ખર્ચા લગભગ કરી નાખ્યો તમે? અમે ખર્ચો કમસે કમ 2 લાખથી ઉપર કરી નાખ્યો છે. ખર્ચો 2 લાખ ઉપર. સાઈડમાં અમારો પોતાનો ખર્ચો થઈ ગયો તે અલગ છે. ને બીજું તમે એમ કહેતા હતા કે જમીન જે છે એ તમારું એના અંદર કઈ રોડ બી આપણા હાઈવે રોડ કનેક્શન થયું છે? હા, એમાં બી અમને છે ને નોટિસ જ નહીં આપેલી. બીજાને નોટિસ આપેલી તો અમે અરજી કરેલી, એમાં નોટિસનું નામ આવ્યું. અમે ગયેલા તો એ લોકો કહે કે તમારો કોર્ટમાં પૈસા જમા થઈ જશે. કોર્ટમાં પૈસા કેમ? તમારું કઈ અકાઉન્ટ એવું કઈ લીધું કે જેમાં તમારા પૈસા? કઈ નહીં લીધું છે. તો એ રીતના પૈસા એટલે કોર્ટમાં જમા થઈ જશે એવું થોડું હોય. તમારા પાસેથી સરકારને તમારા જે બેંક અકાઉન્ટ આપવું જોઈએ, બેંક અકાઉન્ટનું ડિટેલ આપવું જોઈએ, એની અંદર પૈસા આવે ને ગવર્મેન્ટનું. હા મેડમ. તો તમે પૂછ્યા નહીં કોઈને? નહીં પૂછ્યા. એ લોકો શું છે, અમને તો ગણતા જ નહીં મળે એટલે અમે કોઈને પૂછ્યું જ નહીં. આ રોડ બી એમાં બી પૈસા અમારા હતા, પણ અમારા એ રોડમાં બી પૈસા નથી આપ્યા. ठीक है, तो आपने अभी इनके बात सुनी आप लोगों ने. मैं सरकार से यही निवेदन करूंगी
कि माननीय प्रधानमंत्री जी से तो हम नहीं अनुरोध कर सकते हैं, प्रफुल्ल पटेल जी जो कि दमन और सिलवासा वगैरह दादरा नगर हवेली का डेवलपमेंट का जो देख रहे हैं, तो मेरा अनुरोध, अगर मेरी आवाज़ उन तक पहुंच रही है तो कृपया आप इस मुद्दे पर ध्यान दीजिए। और ऐसे जो किसान वर्ग के लोग हैं, जो गरीब वर्ग के लोग हैं, जो सक्षम नहीं है कि अपनी लड़ाई लड़ सके, तो आप लोग कृपया उन पे ध्यान दीजिए। क्योंकि देखिए, जनता जो होती है, जनता के लिए सरकार की तरफ से हर जनता का बराबर हकदार होती है और हर जनता को अपने जो है कानून जो होता है उनको सभी के लिए एक बराबर होना चाहिए। अगर इनका जो कहना है, जो इनकी हमने स्टोरी अभी सुनी है, इस स्टोरी में अगर इनकी कहीं भी सामने वाले की गलती है या किसी की भी, मैं लोगों से यही अनुरोध करूंगी, सरकार से भी, कि आप इस केस पे सुनवाई जो है सीरियसली लिया जाए और उसको इस मुद्दे का जो है सोल्यूशन निकाल करके, इनकी जमीन अगर है, सारे पेपर कागज जो भी इनके पास है वो मांग करके, जो सरकार को चाहिए, जो जमीनी मुल्काना हक जिसका होता है उसे वो दिलाने की पूरी कोशिश की जाए। धन्यवाद।